નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે શાળા બંધ છે, શિક્ષણ બંધ નથી આ પંક્તિ અનુસાર રોજ ઓનલાઈન વર્ગ દ્વારા આપણો અભ્યાસ શરૂ રાખીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને નમ્ર વિનંતી કે અપીલ કે ફરજના ભાગરૂપે જે ગણો તે, પણ તમારે ઓનલાઈન લેક્ચર જોયા પછી એના અનુલક્ષીને રીડિંગ અને રિવિઝન કરવાનું છે, જેથી કરી અને 40 કે 45 મિનિટનો એક પીડીએફ જોયા પછી નિયમિતપણે આપણે કલાક દોઢ કલાક એનું વર્ક કરવાનું છે, જેથી કરી આપણે જે બાબત શીખીએ છીએ આ બાબત સુદૃઢ રીતે આપણે સમજી શકીએ। કેમ કે જો તમે રિવિઝન નહીં કરો તો ઓનલાઈન વર્ગ જોવાનો કોઈ હેતુ રહેતો નથી। એટલે સમગ્ર વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને અરજ છે કે તમારે ફરજિયાત પોણી કલાક અડધી કલાક લેક્ચર જોયા પછી 2 કલાક એની પાછળ વર્ક કરવાનું છે। તો આપણે વાત કરીએ છીએ ધોરણ 9 મેથમેટિકમાં યુક્લિડની ભૂમિતિ, જેમાં આપણે અત્યાર સુધીમાં 2 પીડીએફનો અભ્યાસ કર્યો છે, જે પૈકી પ્રથમ પીડીએફમાં આપણે ભૂમિતિ એટલે શું, જીઓમેટ્રી શબ્દની સમજ મેળવી, સાથે સાથે આપણે ભારતીય સંસ્કૃતિમાં અને વિશ્વમાં ક્યાં ક્યાં ભૂમિતિનો ઉપયોગ થાય છે એની વાત કરી। તો ભારતમાં હડપ્પા અને મોહેંજો-દડો સિંધુ ખીણની સંસ્કૃતિના 2 નગરો જે હતા એમાં વિશિષ્ટ રીતે આજથી હજારો વર્ષ પહેલા ભૂમિતિનો ઉપયોગ થયેલો આપણને જોવા મળે છે। એમાં સ્પષ્ટતા કરેલી છે કે લગભગ આજથી જોવા જઈએ તો ઈસવીસન પૂર્વે 3000 વર્ષ પહેલા ભૂમિતિનો ઉપયોગ ભારતમાં થયેલો છે। ઈસવીસન પૂર્વે 3000 એટલે આ મેં તમને તેથી પણ સમજાવ્યું હતું કે ભાઈ આ 2000 બાદ કરીને 3 એટલે 2300 વર્ષ પહેલાની વાત છે આ। ત્યાર પછી આપણે સુલભા સૂત્રની વાત કરી કે સુલભા સૂત્ર પણ એક ખૂબ પ્રાચીન ગ્રંથ છે, જે ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે 800 થી 500 વર્ષના સમયગાળામાં થયેલી છે, જેમાં શ્રીયંત્ર ની ચર્ચા આપણે કરી કે શ્રીયંત્ર પરસ્પર ગૂંથાયેલા 9 ત્રિકોણોથી બનેલું છે અને એમાં 43 ઉપત્રિકોણો આવેલા છે, જે બાબતની આપણે પ્રથમ પીડીએફમાં ચર્ચા કરી। બીજા પીડીએફમાં આપણે ભૂમિતિનો વિકાસ, એના વિકાસમાં કોણે કોણે ફાળો આપ્યો, કઈ રીતનું યોગદાન આપ્યું એની વાત કરી। ત્યાર પછી યુક્લિડની વાત આવી કે યુક્લિડે સમગ્ર એલેક્ઝાન્ડ્રિયા શહેરમાં ગણિતના શિક્ષક હતા અને એણે ભૂમિતિની સમગ્ર માહિતી એકત્રિત કરી અને એલિમેન્ટ્સ નામનું એક પુસ્તક બનાવ્યું, જેમાં કુલ 13 પ્રકરણ છે અથવા 13 વિભાગ છે એ વાત આપણે જોઈ હતી। અને આ વિભાગમાં એણે પ્રથમ વિભાગમાં આપેલી બાબત આપણે જોઈ તો યુક્લિડની વ્યાખ્યા પુસ્તક પહેલામાં અથવા પહેલા વિભાગમાં એને 23 વ્યાખ્યાઓ આપેલી છે, એ પૈકી આપણે 7-8 વ્યાખ્યાઓ જોઈ હતી। ત્યાર પછી પરિમાણ જોયું આપણે કે બિંદુને પરિમાણ નથી, રેખાને 1 પરિમાણ છે, સમતલને 2 પરિમાણ છે અને ઘનને 3 પરિમાણ છે, ક્રમશઃ પરિમાણમાં વધઘટ થાય છે એ બાબતની ચર્ચા કરી। આજે આપણે ત્રીજા પીડીએફમાં બંને પીડીએફની પૂર્વ ભૂમિકા જોયા પછી ત્રીજા પીડીએફમાં યુક્લિડે સ્થાપિત કરેલા સ્વયંસિદ્ધ સત્યો વિશે વાત કરવાની છે। યુક્લિડની વ્યાખ્યા જોઈ વિદ્યાર્થી મિત્રો, તમે એ વ્યાખ્યા યાદ રાખજો અને સમજવા માટે પ્રયત્ન કરજો। હવે આપણે જોઈએ છીએ યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો। તો સ્વયંસિદ્ધ સત્યો એટલે શું, આ બાબત પહેલી છે। કુલ 7મો પોઈન્ટ આપણો આવશે સ્વયં સિદ્ધ સત્યો। જો સ્વયં સિદ્ધ પોતાની જાતે, સ્વયં એટલે પોતે જે સત્ય છે એને આપણે સત્ય બતાવવાની જરૂર રહેતી નથી, આમ સમજીએ તો। હવે ગણિતની ભાષામાં આપણે જોઈએ તો યુક્લિડે પોતાની જે વ્યાખ્યાઓ આપી હતી 23,
આ 23 વ્યાખ્યાઓ પરથી યુક્લિડે પોતાની 23 વ્યાખ્યાઓ પરથી કેટલાક ગુણધર્મો સાબિત કર્યા. પોતાની વ્યાખ્યાઓ પરથી કેટલાક ગુણધર્મો સાબિત કર્યા વગર સત્ય, કેટલાક ગુણધર્મો સાબિત કર્યા વગર સત્ય વિધાન માનવાની કલ્પના કરી કે આને સાબિતીની કોઈ જરૂર નથી. જો અમુક વસ્તુના આપણે પણ પુરાવા માંગતા નથી, કેમ કે આપણી ટેક્સ્ટ બુકમાં આવ્યું આપણે સ્વીકારી લેવાનું, એનો પુરાવો ગોતવા આપણે બેસવાનું નથી. એ પ્રમાણે યુક્લિડે પોતાના જે પુસ્તક એલિમેન્ટ્સમાં પ્રથમ પ્રકરણમાં 23 વ્યાખ્યાઓ આપી હતી. આ વ્યાખ્યાઓ પરથી અમુક ગુણધર્મો સાબિતી કર્યા વગર સ્વીકારવાની વાત કરેલી છે. અને આ વિધાન એટલે સ્વયં સિદ્ધ સત્યો અને પૂર્વધારણા. સાબિતી વગર સ્વીકારવાની વાત આવી, ત્યાં સ્વયં સિદ્ધ સત્ય, એની સાબિતીની કોઈ જરૂર નથી. દાખલા તરીકે ખાલી તમને સમજાવવા માટે એક આપણું લોકલ ઉદાહરણ આપું છું કે નદીમાં પૂર આવ્યું એટલે એનો અર્થ એ કે ઉપર વરસાદ પડ્યો હશે. એની પછી આપણે સાબિતી કરવા માટે જઈ તો અલગ વાત છે ક્યાં વરસાદ આવ્યો શું થયું, પણ પૂર આવ્યું એટલે વરસાદ આવ્યો વાત ફાઇનલી છે. કોઈ પણ જગ્યાએ નદીના ઉપરના ભાગમાં વરસાદ આવ્યો હોય એ પ્રમાણે આપણે યુક્લિડે પોતાની 23 વ્યાખ્યાઓ પરથી કેટલાક ગુણધર્મો સાબિત કર્યા વગર માનવાની જે વાત કરી છે, જે કલ્પના આપી છે, એને સ્વયં સિદ્ધ સત્યો અને પૂર્વધારણા કહે છે. પૂર્વધારણા પણ સાબિત કરવાની જરૂર નથી, ખાલી સમજવાની જરૂર છે. તો આપણે જોઈએ તો યુક્લિડે તેની વ્યાખ્યાઓથી શરૂ કરી યુક્લિડે તેની વ્યાખ્યાઓથી શરૂ કરી કેટલાક ગુણધર્મો સાબિત કર્યા વગર, પોતાની વ્યાખ્યાથી શરૂ કરી કેટલાક ગુણધર્મો સાબિત કર્યા વગર સત્ય વિધાન માનવાની કલ્પના કરી. તે એટલે સ્વયં સિદ્ધ સત્યો. એને જે કલ્પના કરી, આ કલ્પના એટલે સ્વયં સિદ્ધ સત્યો, તેને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક સ્વયં સિદ્ધ સત્યો અને બીજું પૂર્વધારણા. આ બે ભાગમાં એને આપણે વિભાજિત કરવામાં આવે છે. યુક્લિડના જે સિદ્ધાંતો તાર્યા એને સાબિતી વગર સ્વીકારવાની જે કલ્પના આપી છે એના બે ભાગ છે, સ્વયં સિદ્ધ સત્યો અને પૂર્વધારણા. જે પૈકી આપણે એના સ્વયં સિદ્ધ સત્યો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે આ પ્રકરણમાં દાખલાનું પ્રમાણ ખૂબ નહીવત છે. એટલે આ વ્યાખ્યા, સિદ્ધાંતો, પૂર્વધારણા બધું તમારે પાકું કરવાનું છે, એ જ ખૂબ મહત્વનું છે. તો હવે આપણે જોઈએ છીએ સ્વયં સિદ્ધ સત્યો, જે તમારે યાદ રાખવાના છે. 2 માર્કમાં પૂછાય કે યુક્લિડના સ્વયં સિદ્ધ સત્યો જણાવો, તો એમાં તમારે એનો જવાબ લખવાનો રહેશે. યુક્લિડની વ્યાખ્યા આપો કોઈ પણ 4, તો એમાં તમારે એની કોઈ પણ 4 વ્યાખ્યા લખવાની રહેશે. તો આપણે જોઈએ સ્વયં સિદ્ધ સત્યો. પહેલો સત્ય છે એક વસ્તુને સમાન હોય, તો શબ્દ યાદ રાખો. એક
વસ્તુને સમાન હોય, એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય। જો કોઈ પણ વસ્તુ એક વસ્તુને સમાન હોય, આવી બે વસ્તુ એકબીજાને સમાન થાય। આ એક આમ જો તો આમ સિમ્પલ એક્ઝામ્પલ છે, સરળ ઉદાહરણ છે કે ભાઈ કોઈ પણ વસ્તુ તમે લ્યો તો આ બંને વસ્તુ એકબીજાને સમાન હોય છે। દાખલા તરીકે તમે તમારી માપપટ્ટી લ્યો, કંપાસમાં આવે છે 15 સેમીની માપપટ્ટી, તો 15 સેમીની માપપટ્ટી તમે કોઈની જુઓ તો કોઈકની નાની છે, કોઈકની મોટી જાડી પાતળી હોઈ શકે, પણ બંને વચ્ચે અંક જે છે એ 15 જ હોય, એટલે બંને એકબીજાને સમાન થાય છે। એવી જ રીતે કોઈ પણ એક સરખી બે વસ્તુ લ્યો, આપણે તમે અત્યારે ઘરે છો એટલે ઘરનું ઉદાહરણ આપું કે ઘરે આપણે જઈએ અને ધોરણ 9 ના ગણિત 2 લ્યો તો બે ગણિત સરખા થશે, કેમ કે એક વસ્તુને સમાન હોય આવી વસ્તુ એકબીજાને સમાન થાય। આપણે રોજિંદા જીવનનું ઉદાહરણ લઈએ તો બે વાટકા હોય એક સરખા, જો નાના મોટો વાટકો તો સમાન ન થાય, પણ એક સરખા એક વસ્તુને સમાન હોય એવા બે વાટકા લ્યો તો બંને એકબીજાને સમાન થાય છે। એટલે કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય। બીજી બાબત આપણે જોઈએ તો સરખામાં સરખું ઉમેરીએ તો, સરખામાં સરખું ઉમેરીએ તો, સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે। જો અહીંયા સરખામાં સરખું ઉમેરીએ, બે વસ્તુ સરખી જ હોય, દાખલા તરીકે એક વ્યક્તિ A છે, એક વ્યક્તિ B છે, A પાસે 20 રૂપિયા છે, B પાસે 20 રૂપિયા છે, એટલે બે સરખું થયું, એમાં સરખું ઉમેરો, બેને તમે 5-5 રૂપિયા આપો તો બેનો સરવાળો કેવો થશે? 25-25 સમાન થશે। જો સરખામાં સરખું ન ઉમેરો તો સરખું ન થાય, એકમાં 5 ઉમેરો એકમાં 10 ઉમેરો તો સરવાળા સરખા મળતા નથી। પણ સ્વયં સિદ્ધ સત્ય એમ કહે છે કે સરખામાં સરખું ઉમેરીએ તો બે વસ્તુ સરખી જ હોય એમાં એક સરખું જ ઉમેરો તો બંનેના સરવાળા છે એ આપણને સરખા મળે છે। નેક્સ્ટ ત્રીજો પોઈન્ટ આના જેવો છે, બાદબાકીનો છે, તો યાદ રાખજો। ત્રીજો પોઈન્ટ, સરખામાંથી સરખા બાદ કરીએ તો, સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી સરખી રહે। આપણે એની જેમ જ છે, આપણે એનું ઉદાહરણ જોઈ લઈએ કે ભાઈ A પાસે B છે 20 છે અને B પાસે 20 છે। હવે બંનેમાંથી સરખા બાદ કરીએ, બેમાંથી 10-10 બાદ કરો તો બે પાસે કેટલા રહેશે? 10-10 રહેશે। સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી સરખી રહે। તો એને 3 પોઈન્ટ ફરી જોઈ લઈએ તો એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય, સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે, સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી સરખી રહે। ત્યાર પછી આપણે નેક્સ્ટ ચોથો પોઈન્ટ જોઈએ, ચોથો સિદ્ધાંત, એકબીજા પર બંધ બેસતી આવતી, એકબીજા પર બંધ બેસતી આવતી, એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી રહે, એકબીજાને
સરખી રહે. ભલે નાના મોટી હોઈ શકે પણ બંધ બેસતી જે વસ્તુ હોય આ એકબીજાને સરખી રહે છે. આપણે ઉદાહરણ એક જોઈએ તો એ તમારી સામે હું ચોકની બે પેટી લાવ્યો છું. આ એક પેટી ચોકની છે, તમે જોઈ શકો છો, લંબચોરસ પેટી છે. હવે આના ઉપર બીજી પેટી મૂકવામાં આવે તો બંધ બેસતી પેટી હોય. આપણે જોઈ શકીએ છીએ કે એકબીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી રહે. જો બંધ બેસતી જો આમ મૂકીએ આપણે તો આપણે જોઈ શકીએ છીએ કે સરખી રહેતી નથી, વધઘટ થાય છે. પણ બંધ બેસતી આવતી વસ્તુ હોય, એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુ હોય તો એકબીજાને સરખી રહે છે. નેક્સ્ટ આપણે જોઈએ પાંચમું સ્વયંસિદ્ધ સત્ય, પાંચમું, આખું તેના ભાગ કરતા મોટું હોય છે. જો વિદ્યાર્થી તમે જોશો તમને પણ ખ્યાલ આવશે કે આમાં ખરેખર સાબિતીની જરૂર છે જ નહીં. આ બધું સાબિત થઈ ગયેલું છે અથવા સ્વીકારી લેવાની વાત છે. આખું તેના ભાગ કરતા મોટું હોય. કોઈ પણ આપણે આપણી દ્રષ્ટિએ સમજીએ કે ભાઈ એક તરબૂચ છે એ આખું છે. હવે એના તમે કોઈ પણ ભાગ પાડો, નાનો પાડો, મોટો પાડો, ગમે એવો ભાગ પાડો, પણ હંમેશા આખું છે કેવું રહેવાનું છે? મોટું રહેવાનું છે. કોઈ પણ આખી વસ્તુ છે એ એના ભાગ કરતા હંમેશા મોટી હોય. એવી રીતે અહીંયા ચોક છે કે ભાઈ ચોક જે છે આખો છે. હવે આનો હું એક ભાગ કરી નાખું છું. આ મેં ભાગ કર્યો. તમે જોઈ શકો છો કે બંને ભાગ છે એ બંને આખા કરતા નાના થઈ ગયા. હજી આપણે આખો એક ચોક લઈ લઈએ તો તમને સમજાય છે કે આખા ચોક કરતા આ આખો ચોક એના કરતા બે ભાગ એના નાના થશે. કોઈ પણ ભાગ કરો આખું તેના ભાગ કરતા મોટું હોય એટલે હંમેશા આખી વસ્તુ જે છે એના ભાગ કરતા મોટી જોવા મળે છે અથવા રહેવાની છે. ત્યાર પછી છઠ્ઠી બાબત છે સરખી વસ્તુઓના બમણા. સરખી વસ્તુઓના બમણા. સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન થાય. એકબીજાને સમાન થાય. કોઈ પણ સરખી વસ્તુ હોય એના બમણા કરો. જો સરખી, અહીંયા ત્રણ શબ્દ આવે છે. આ શબ્દ બહુ મહત્વનો છે. સરખું હોય તો જ તે, સરખામાં સરખું ઉમેરો તો સરવાળો સરખો, સરખામાંથી સરખી સંખ્યા બાદ કરો તો બાદબાકી સરખો, અને સરખી વસ્તુના બમણા એકબીજાને સરખા થાય. કોઈ પણ સરખી વસ્તુ હોય, દાખલા તરીકે 20 છે, 20 ના બમણા કરો તો 40 જ થવાના છે. એટલે સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન થાય. નેક્સ્ટ સાતમો પોઈન્ટ આપણે જોઈએ તો એક જ વસ્તુઓના અડધા. એક જ વસ્તુઓના અડધા એકબીજાને સમાન થાય. એકબીજાને સમાન થાય. કોઈ પણ એક જ વસ્તુ હોય, આ એક જ વસ્તુના અડધા કરો તો અડધા બે ભાગ થાય તો જ અડધું કહેવાય, નહીંતર અડધું ન કહેવાય. કોઈ પણ એક વસ્તુના તમે બે ભાગ કરો એટલે બે ભાગ અડધા ક્યારે થાય? બે હરખા હોય તો. એટલે એ જ વાત કરી છે કે એક જ વસ્તુઓના અડધા એકબીજાને સમાન થાય. કોઈ પણ એક વસ્તુ તમે લ્યો અને એના અડધા કરો તો બંને એકબીજાને સમાન થાય છે. તો આ 7 આપણે સ્વયંસિદ્ધ સત્યો જોયા. વિદ્યાર્થી મિત્રો, આને અનુલક્ષીને ખરા ખોટા વાક્ય આવી શકે જે આપણે સ્વયંસિદ્ધ સત્યના આધારે સાચું કે ખોટું, સત્ય કે અસત્ય કહી શકીએ. કોઈ પણ વસ્તુના સરખામાંથી એમ કીધું હોય કે બે સરખી વસ્તુ છે એમાંથી સરખા 5 બાદ કરીએ તો બાદબાકી કેવી થાય? તો બાદબાકી સરખી જ થાય છે, એ સત્ય વિધાન મળે. અને સરખી ન મળે એવું કીધું હોય તો અસત્ય વિધાન મળે. એટલે આના આધારે તમારે સ્વયંસિદ્ધ સત્યોના આધારે
કોઈ પણ વિધાન સત્ય છે કે અસત્ય છે એ નક્કી કરવાનું છે. એટલા માટે તમારી પાસે સ્વયંસિદ્ધ સત્યો મેં લખાવ્યા છે, એ તમને આવડતા હોવા જોઈએ. જો આવડશે તો તમે એનો જવાબ કરી શકશો. એટલે સાથે સ્વયંસિદ્ધ સત્યો તમે તમારી નોટબુકમાં લખજો. સાથે સાથે કંઠસ્થ પાકા કરજો કે જેથી કરી મુખપાઠ કરવાના છે કે ગમે ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ અને પરીક્ષામાં પૂછાણા હોય તો લખી શકીએ. હવે આપણે સ્વયંસિદ્ધ સત્યોનો બીજો ભાગ પૂર્વધારણા એની વાત કરીએ. યુક્લિડે તેના પુસ્તકમાં 5 પૂર્વધારણા આપી છે. કેટલી? 5 પૂર્વધારણા આપેલી છે. કેટલી પૂર્વધારણા તો ખબર લેવી જોઈએ કે 5 પૂર્વધારણા આપણને આપેલી છે. પહેલી પૂર્વધારણા, એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને ન્યા સુધી જઈને, એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા, એક સીધી રેખા દોરી શકાય. જો અહીંયા ભાર ન મૂકશો, એક જ રેખા દોરી શકાય, આવો શબ્દ પણ આવી શકે. એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી સીધી એક રેખા દોરી શકાય. હવે આની સાથે પૂર્વધારણા એવું કહે છે કે 5.1 પૂર્વધારણા. તો આની અથવા બીજી પૂર્વધારણા પણ લખી શકાય કે આપેલ બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા હોય છે. આ પૂર્વધારણા પહેલી. જો બે ભિન્ન બિંદુઓ, તો અહીંયા આપણે એક બિંદુ લીધું છે P, અહીંયા આપણે એક બિંદુ લીધું છે Q. આ બે ભિન્ન બિંદુઓ લીધા. આ બે બિંદુમાંથી પસાર થતી અનન્ય રેખા હોય છે. અનન્ય એટલે એક અને માત્ર એક. આ બે બિંદુમાંથી પસાર થાય એવી એક, કેમ કે આપણે રેખા, તમે ધોરણ 4 થી ભણતી આવો છો કે રેખા સીધી રેખામાં ગતિ કરે છે, એને માપી શકાતી નથી, અનંત સુધી વિસ્તરેલી હોય છે. આ બધી બાબતો આપણે ભણી ગયેલા છીએ. એટલે રેખાને આપણે સીધી ત્રાસી દોરી શકતા નથી. તો આપેલ બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અનન્ય રેખા હોય છે, એક અને માત્ર એક રેખા હોય છે. આ પ્રમાણે તમે જુઓ તો એક બિંદુમાંથી એટલે કે બિંદુ P માંથી બીજા બિંદુ સુધી એટલે બિંદુ Q સુધી થઈને હવે આમાંથી પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે. તો મારે રેખા દોરવી હોય તો હું આ રીતની એક સીધી રેખા દોરી શકું છું. બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અનન્ય રેખા હોય છે, અથવા એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે. જો એક બિંદુમાંથી ઘણી બધી અસંખ્ય રેખા દોરી શકાય, એક બિંદુમાંથી અસંખ્ય રેખા દોરી શકાય. અહીંથી દોરું હું તો આ રેખા પણ આમાંથી દોરી શકાય છે. P માંથી આ પણ P માંથી દોરી શકાય, આ પણ P માંથી દોરી શકાય. આ રેખા પણ P માંથી પસાર થાય છે. એટલે એક બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થાય, પણ બે બિંદુમાંથી એક જ રેખા પસાર થાય. સમજાય છે?
બે બિંદુમાંથી એક જ રેખા પસાર થાય. હવે અહીંથી તમે પણ Q માંથી પણ દોરી શકો કે ભાઈ Q માંથી પસાર થતી રેખા આજે દોરી શકો. એટલે કોઈ પણ એક બિંદુમાંથી કેટલી રેખા દોરી શકાય? અસંખ્ય રેખા દોરી શકાય. તમને ખરા ખોટામાં એવું પૂછે કે એક બિંદુમાંથી માત્ર એક જ રેખા દોરી શકાય છે, વિધાન ખરું કે ખોટું? તો એક બિંદુમાંથી અસંખ્ય રેખા દોરી શકાય એટલે આ વિધાન ખોટું છે. અને એવું પૂછે કે એક બિંદુમાંથી અસંખ્ય રેખા દોરી શકાય છે, વિધાન ખરું કે ખોટું? તો વિધાન ખરું. પણ ફરી વખત કહું છું કે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખા અનન્ય હોય છે. એક અને માત્ર એક રેખા પસાર થાય છે, અથવા એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે. બે બિંદુ આપણે P અને Q, તો P અને Q માંથી એક જ રેખા પસાર થાય છે, રેખા PQ. બિંદુ P માંથી અસંખ્ય રેખા પસાર થાય છે, બિંદુ Q માંથી પણ અસંખ્ય રેખા પસાર થાય છે. પણ બંને બિંદુમાંથી પસાર થતી હોય એવી એક અને માત્ર એક જ રેખા છે. એટલે આપણે પૂર્વધારણા સમજીએ અને એ પ્રમાણેનું અનુસરણ કરીએ. ફરી વખત દોહરાવું છું કે એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે, અથવા આપેલ બે ભિન્ન બિંદુઓ, જુદા જુદા બિંદુઓ, આપેલ બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ પૂર્વધારણા બીજી. પૂર્વધારણા 2, શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. કોઈ પણ શાંત રેખા હોય, જો અહીંયા શાંત રેખાની સંકલ્પના યુક્લિડના સંદર્ભમાં જોઈએ તો રેખા છે, અને આપણી આજની પરિસ્થિતિના સંદર્ભમાં જોઈએ તો શાંત રેખા એટલે રેખાખંડ છે. શાંત રેખા એટલે શું? રેખાખંડ, જેને માપી શકાય છે. અને રેખા તો અનંત છે, એને માપી શકાતી નથી. એટલે શાંત રેખાને એટલે કે રેખાખંડને, આ તમે દોરો રેખાખંડ AB, આ તમે શાંત રેખા દોરી. આ શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. આને તમારે લંબાવી હોય તો આ રીતે અનંત સુધી લંબાવી શકો છો. આ બાજુ પણ લંબાવી હોય તો તમે આ બાજુ પણ એને અનંત સુધી લંબાવી શકો છો. એટલે કે કોઈ પણ શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. શાંત રેખા એટલે યુક્લિડની ભાષામાં રેખાખંડ, પણ આપણા પરિશિષ્ટ પ્રમાણે એને આપણે રેખાખંડ કહીએ છીએ, કે જેને ફરી વખત રિપીટ કરું છું કે જેને આપણે માપી શકીએ. કે રેખાખંડ છે એ શાંત છે, એની વાત પણ આપણે ધોરણ 4 માં ભણી ગયા કે રેખાખંડને બે અંત્ય બિંદુ હોય છે, એના ઉપર અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે. રેખાખંડને માપી શકાય છે, અને રેખાખંડને તમે રેખાનો સ્વરૂપ આપો એટલે અનંત સુધી લંબાવી શકાય છે. એટલે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. આ આપણી બીજી પૂર્વધારણા. ત્યાર પછી ત્રીજી પૂર્વધારણા, કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ, કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ, કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય છે. વર્તુળ રચી શકાય છે.
જો અહીંયા તમે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ શકો અને કોઈ પણ માપની ત્રિજ્યા લઈ શકો અને એના દ્વારા તમે વર્તુળની રચના કરી શકો છો. આપણે જોઈએ. અહીંયા એક વર્તુળનું કેન્દ્ર લીધું O, અહીંયા બીજું કેન્દ્ર લીધું P. જો શબ્દ કોઈ પણ બિંદુને કેન્દ્ર એટલા માટે હું બે કેન્દ્ર લઉં છું. કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ. હવે આના ઉપર હું આ નાની એક લંબાઈ લઉં છું. પરિકરના માધ્યમથી આપણે તમે પણ દોરી શકો. તો હું અહીંયા નાની એક ત્રિજ્યા લઉં છું અને એના દ્વારા વર્તુળ દોરું છું. કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ. અહીંયા O બિંદુને કેન્દ્ર લીધું અને ત્રિજ્યા લીધી. અહીંયા P બિંદુને કેન્દ્ર લઉં છું અને મોટી ત્રિજ્યા લઉં છું. તો આને કેન્દ્ર લઈ પણ મેં અહીંયા વર્તુળ દોર્યું. એટલે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ તમે તમારા સમતલ પ્રમાણે હજી અહીંયા હું B બિંદુને કેન્દ્ર લઉં છું અને ત્રિજ્યા તો વર્તુળ દોરું છું તો મોટું વર્તુળ પણ દોરી શકાય. એટલે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ અને કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ દોરી શકાય છે. આપણે જુદા જુદા ત્રણ બિંદુને કેન્દ્ર લીધા અને જુદી જુદી ત્રણ ત્રિજ્યાઓ લીધી અને એના દ્વારા આપણે વર્તુળ મેળવવાનો પ્રયત્ન કર્યો. તો આપણને ખ્યાલ આવ્યો કે અહીંયા કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ ત્રિજ્યા મારે માપવી હોય તો માપી શકું કે આ ત્રિજ્યા કેટલી છે, આ ત્રિજ્યા અને આ ત્રિજ્યા કેટલી છે. એટલે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય છે. આ આપણી પૂર્વધારણા ત્રીજી. હવે પૂર્વધારણા 4 જોઈએ. પૂર્વધારણા ચોથી. બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય. એકબીજા સાથે સરખા થાય. જો અહીંયા વાત છે કોઈ પણ કાટખૂણો લ્યો, નાની વસ્તુનો લ્યો કે મોટી વસ્તુનો લ્યો, દરેક ખૂણા એકબીજા કાટખૂણો એટલે 90 અંશનો થાય. વસ્તુ પછી ગમે એવડી હોય. દાખલા તરીકે તમે તમારા મકાનનો ખૂણો જુઓ, બે દિવાલ જ્યાં ભેગી થતી હોય ત્યાં, તો એ મોટો ખૂણો બનશે. અહીંયા આપણે બોર્ડ જોઈએ છીએ તો બોર્ડનો ખૂણો પણ તમે જોઈ શકો છો કે અહીંથી અહીંયા સુધી આવે છે તો આ ખૂણો બને, આ 90 અંશનો બને. મકાનનો ખૂણો પણ 90 અંશનો બને. તમારી ટેક્સ્ટ બુક હોય ચોપડી જોઈએ આપણે તો આ ચોપડી છે તો ચોપડીનો ખૂણો પણ તમે અહીંયા જોઈ શકો છો કે 90 અંશનો બને. એમ વસ્તુ નાની હોય તો એનો ખૂણો નાનો હોય પણ 90 અંશનો હોય, કાટખૂણો હોય એટલે બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય. કાટખૂણો એટલે 90 અંશનો. ફરી વખત તમને મેં કીધું એમ કે મોટી વસ્તુ હોય તો મોટો ખૂણો બને, નાની વસ્તુ હોય તો નાનો બને. અહીંયા આપણી સામે ચોકનું બોક્સ ફરી વખત લાવ્યા છીએ તો અહીંયા જે ખૂણો બને છે આ ખૂણો પણ 90 અંશનો છે. અહીંયા તમે જોઈ શકો છો કે આનો આ ખૂણો બનશે, આ 90 અંશનો બનશે અને એ જ ખૂણો બોર્ડનો પણ બનશે તો બોર્ડનો ખૂણો પણ 90 અંશનો બનશે. એટલે તમામ કાટખૂણા એકબીજાને સાથે સરખા થાય. કોઈ પણ કાટખૂણો લ્યો એટલે એ નાની વસ્તુ હોય તો નાનો ખૂણો બને, મોટી વસ્તુ હોય તો મોટો ખૂણો બને, પણ કાટખૂણો એટલે કાટખૂણો 90 અંશનો જ બને. બધાય કાટખૂણા એક સરખા થાય છે. અને અંતિમ છેલ્લી પાંચમી પૂર્વધારણા ખૂબ મહત્વની છે.
જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે, બે રેખાને કોઈ ત્રીજી રેખા, અહીંયા કુલ 3 રેખાઓ છે, જો બે રેખાને કોઈ ત્રીજી રેખા છેદે, જો બે રેખાને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાથી એક જ બાજુ તરફના અને આ રેખાથી એક જ બાજુ તરફના, આ રેખાથી એક જ બાજુ તરફના, જે રેખા છેદે છે એની કોઈ પણ એક બાજુ તરફના, એક બાજુ તરફના બે અંતઃકોણો, બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા કરતા ઓછો હોય, એટલે કે બે કાટખૂણા એટલે 90 + 90 = 180, 180 કરતા ઓછો હોય, બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા કરતા ઓછો હોય તો તે રેખાઓને હોય તો તે રેખાને તે ખૂણા તરફ લંબાવતા, તે ખૂણા તરફ લંબાવતા ખૂણાઓ તરફ લંબાવતા ખૂણાઓ તરફ શબ્દ લખી ગયો અનંત સુધી લંબાવતા અનંત સુધી લંબાવતા એકબીજાને છેદે છે. જો અહીંયા કોઈ બે રેખાઓ સમાંતર હોય તો છેદતી નથી. દાખલા તરીકે તમે આ બે રેખાઓ સમાંતર દોરી, હવે આના ઉપરાંત ત્રીજી રેખા દોરો, બરોબર, તો એકબીજાને છેદતા નથી, કેમ કે બંને 90 થયા. અથવા આમ 83 રેખા દોરો તો પણ આ જે છે 140 હોય તો આ ખાલી 40 હોય, 180 જ થાય. પણ જો આ બંને રેખાઓ સમાંતર ન હોય તો આ પ્રશ્ન આવશે, એટલે કે બે રેખાને કોઈ ત્રીજી રેખા છેદે. દાખલા તરીકે આ રીતે આપણે દોરી હોય, આ રીતની આપણે રેખા દોરી અને અહીંયા તમે આમ રેખા દોરો તો અહીંયા તમને ખ્યાલ આવશે કે આ બંને રેખા એક અને બે ખૂણા, જો બે રેખાને કોઈ ત્રીજી રેખા છેદે તો આપણે જોઈ શકીએ છીએ કે રેખા M અને રેખા L, રેખા M અને રેખા N ને રેખા L છેદે છે. આ રેખાથી એક બાજુ તરફના બે અંતઃકોણો, અંદરના ખૂણા, આ એક બાજુના બે અંતઃકોણો આપણે જોયા તો એનો સરવાળો કાટખૂણા કરતા ઓછો હોય. આ બે ખૂણા જે છે મોટા થશે, આ બે ખૂણા કાટખૂણા કરતા નાના થશે, એટલે ઓછો હોય તો તે રેખાને ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવો. આને તમે લંબાવો આગળ આ રીતે, અને આને લંબાવો તો અનંત સુધી લંબાવતા એકબીજાને છેદે છે. અને આ બાજુ તમે લંબાવશો તો આ બાજુ નહીં છેદે. આ બાજુ લંબાવશો તો એ બાજુ છેદશે નહીં, કેમ કે દૂર દૂર થતી જશે. આપણે જોઈ શકીએ છીએ કે બંને રેખાઓ જેમ છે એમ દૂર દૂર થતી જશે. એટલે અંતઃકોણો બાજુ લંબાવતા એકબીજાને છેદે છે. બે રેખાઓને
કોઈ ત્રીજી રેખા છેદે, બે રેખા હોય અને એને કોઈ ત્રીજી રેખા છેદે તો આ રેખાથી એક જ બાજુ તરફના, આ જે રેખાથી એક જ બાજુ તરફના અંતઃકોણોનો સરવાળો 180 કરતા ઓછો હોય, એટલે બે કાટખૂણા કરતા ઓછો હોય, તો તે રેખાને તે ખૂણાઓ તરફ, જે ખૂણાનો સરવાળો 180 કરતા ઓછો છે તે તરફ આગળ સુધી લંબાવતા, અનંત સુધી લંબાવતા એકબીજાને છેદે છે. આ પૂર્વધારણા પાંચમી આપણી. તો અહીંયા સુધીમાં આપણે પાસે 5 પૂર્વધારણા જોઈ. તો અહીંયા સુધીની વાત આપણે જોઈ. વિદ્યાર્થી મિત્રો, યુક્લિડની ભૂમિતિની સંકલ્પના સમજ્યા, ક્યાં ક્યાં એનો ઉપયોગ થાય છે, કેટલા સમયથી થાય છે, કોણે કોણે કેવો ફાળો આપ્યો, અને ત્યાર પછી આપણે યુક્લિડને યાદ કર્યો. યુક્લિડ એવી જ રીતે થેલ્સનો શિષ્ય પાયથાગોરસની વાત આપણે જોઈ, અને યુક્લિડે પોતાના પુસ્તકમાં જે વ્યાખ્યાઓ લખેલી છે એ વ્યાખ્યાનો આપણે અભ્યાસ કર્યો, એના સ્વયંસિદ્ધ સત્યો જોયા, અને એની પૂર્વધારણા અને પ્રમેય સુધીની વાત આપણે જોઈ. હવે પછીની વાત છે એ આપણે આગળના પિયરમાં કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ.